પોરબંદરના ભદ્રકાળી મંદિર રોડ પર મનપા દ્વારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ રોડ પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરીનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કરી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। પોરબંદર જિલ્લાના હનુમાન ગુફાથી જ્યુબેલી પુલ વચ્ચે આવતા ભદ્રકાળી મંદિર પાસેના રેલવે ક્રોસિંગ ફાટક તરીકે ઓળખાતી જગ્યાઓ પર છેલ્લા ઘણા સમયથી પ્રશાસન દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવાના છે અને આ અંગે જગ્યાની માપણી તેમજ જગ્યાઓ પર પાણીના બોર જેવી પ્રક્રિયા કરી અને જમીનની ચકાસણી શરૂ કરી દેવામાં આવેલી છે। તે રીતે ઓવરબ્રિજ પુલ બનાવવાની કામગીરીની શરૂઆત થઈ ગયેલ છે તેમજ બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે। ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા આજે મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર પાઠવી અને આ રોડ પર બ્રિજ ન બનાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે સુરેશ સોની અને ભદ્રકાળી રોડ ઉપર અમારે દુકાન છે ને અમે દુકાન ધંધાદારીઓ છીએ। અમારા ભદ્રકાળી રોડ ઉપર નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે ઓવરબ્રિજ બનાવવાનો છે એના વિરોધ માટે અમે અહીંયા નગરપાલિકાના કમિશનરને આવેદન દેવા માટે આવ્યા હતા, બરાબર। અને અમે અત્યારે એને આવેદન આપ્યું છે। હકીકતમાં અમારા રોડ ઉપર છે એ એમ જોવો તો ગ્રામ્ય વિસ્તારનો પ્રવેશ દ્વાર છે આપણો ભદ્રકાળી રોડ, જે જ્યુબેલી ફાટક પછી જ્યુબેલી પુલ પછી શરૂ થાય છે અને ગ્રામ્ય પ્રજાની અવર જવર ન્યા રહે છે અને અમારો ધંધો સવારથી ગ્રામ્ય પ્રજાને આધારે જ અમારો ધંધો છે। ત્યાં અમે અમારા ધંધા લઈને બેઠા છીએ। અમે લગભગ 400 દુકાનદારોએ આવેદન આપ્યું છે અને એમાં અમે બધા એની સહી કરી છે દુકાનની પેટી સાથે, નામ સાથે। અને અમારી ત્યાં આગળ નગરપાલિકા જે ઓવરબ્રિજ જે ટ્રાફિકની સામાન્ય સમસ્યાઓ કે જે ટ્રેન છે એ ટ્રેકિંગ માટે અવારનવાર નીકળે છે અને એને કારણે અવારનવાર ફાટક બંધ થાય છે, પણ એ બહુ ઝાઝા ટાઈમ માટે ફાટક બંધ રહેતો નથી। 5-7 મિનિટ માટે ફાટક બંધ રહે છે। એમાં પણ રેલવે વાળા કોઈ ફાટક બંધ કરવા વાળા કોઈ વ્યવસ્થિત માણસો નથી। રેલવે માંથી એ લોકો ઉતરે છે અને ફાટક બંધ કરે છે અને પાછા ખોલે છે અને એમાં ટાઈમ બગડે છે। એને કારણે રેલવે વધારે ટાઈમ એક જ માણસ દ્વારા આ બધું ઓપરેટ થાય છે, જેને કારણે અવારનવાર વધારે સમય ફાટક બંધ રહે છે અને આ બધી પરિસ્થિતિમાં ફાટક બંધ રહેવાને કારણે ટ્રાફિક થોડીક વાર થાય છે। બાકી કોઈ એવી પોરબંદરમાં કોઈ એવી આ રોડ ઉપર એવી કોઈ ટ્રાફિક સમસ્યા છે નહીં। 5-7 મિનિટમાં પાછી ટ્રાફિક સમસ્યા નોર્મલ થઈ જાય છે અને એને લઈને મહાનગરપાલિકા ત્યાં આગળ આપણે ઓવરબ્રિજ બનાવવાનું જે આયોજન કરે છે એ બિલકુલ ખોટું છે, કારણ કે ઓવરબ્રિજ બનવાથી અમારા ધંધા બધાના ચોપ થઈ જશે, અમારા ધંધા બધાના ઠપ થઈ જશે, કારણ કે રસ્તો બધો બંધ થઈ જશે। ઓવરબ્રિજ બનવાથી કોઈ ફાયદો નથી અને એ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે, પણ બાકીના અમારા 400 ધંધાદારીઓની રોજીરોટી કમ્પ્લીટ બંધ થઈ જશે, સમજ્યા। એ ઉપરાંત બાકીના લીમડા ચોક શાક માર્કેટ છે, એસટી નું પિકઅપ બસ સ્ટેન્ડ છે, બીજા કોઈ રેકડી વાળા પાછળના વાળા ગલીઓમાં જે કોઈ લાગતી વખતે જે કોઈ ધંધાદારીઓ છે એ બધાને માટે અસર પડશે। તો અમે એના માટે રજૂઆત કરી છે કમિશનરને કે તમે આ રેલવે ફાટકનો કોઈ વિકલ્પ શોધી અને ક્યાંય પણ બીજો વિકલ્પ લઈ અને કોઈ પણ ઠેકાણે તમે શિફ્ટ કરો, પણ અહીંયા રેલવે ફાટક બનાવવાનું તમે આયોજન કેન્સલ રાખો। વેપારીઓ દ્વારા આ રોડના ફાટક પર ટ્રાફિક સમસ્યા ન હોવાની તેમજ બ્રિજ બનવાના કારણે તેમના વેપાર પર અસર થશે તેવી પણ રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।